જય શ્રી સ્વામિનારાયણ. ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જોબન પગી પાર્ટ 6. જોબન પગીના જીવન ચરિત્ર પર જે આપણે અલગ અલગ વિડીયો બનાવ્યા છે તેવા પાર્ટ 5 એટલે કે ભાગ 5માં આપણે સાંભળ્યું હતું કે જોબન પગી અને નીલકંઠ વર્ણીનો પ્રથમ મેળાપ કઈ જગ્યાએ થયો હતો. તે વડતાલમાં અત્યારે જ્યાં જે ઘીલા હનુમાનજી મહારાજનું મંદિર છે તે જગ્યાએ જોબન પગીનો અને નીલકંઠ વર્ણીનો મેળાપ થયો હતો. મહારાજનો ક્ષણિકવાર જોબન પગીને સંગ થયો હતો, તેને કારણે તેનું અંતકરણ બદલાઈ ગયું હતું. તે પોતાના ઘરે નીલકંઠ વર્ણીને લઈ ગયો હતો અને પોતાના ઘરને પાવન કર્યું હતું. જોબન પગીને જ્યારે શ્રીહરિનો યોગ થયો ત્યારે થોડીવાર અંતરમાં સારા વિચારો તો આવ્યા, પરંતુ શ્રીહરિનો યોગ તો ક્ષણવાર જ રહ્યો હતો અને પછી તો તરત જ તેની નબળી ટોળકીનો અખંડ સહવાસ રહ્યો. માટે તે નબળાનો યોગ હોવાથી બધા જ સદવિચારો ક્ષણમાં નાશ પામી ગયા. એટલે તો કહેવાય છે ને કે નબળા માણસોનો સંગ ઘરની કોઈ પણ વ્યક્તિને જો લાગી જાય તો બહુ મોટું અધપતન નોતરાઈ જાય છે. જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો ખાસ જોજો, કારણ કે જે જગ્યાએ નીલકંઠ વર્ણી અને જોબન પગીનો મેળાપ થયો હતો તે પ્રસાદી સ્થાનના દર્શન પણ કરવા મળશે. આ વિડીયોમાં આપણે જોબન પગીનું એક એવું વાત સાંભળીશું કે તે પોતાના જે સાથીદારો હતો, મિત્ર હતા, જે પોતાના પાર્ટનર હતા ચોરી કરવામાં અને માલ મિલકત લૂંટવામાં, તેની પ્રત્યે કેવી વફાદારી રાખે છે અને પેટલાદને કઈ રીતે લૂંટ્યું તે આ વિડીયોમાં આપણે સાંભળીશું. જોબન પગીના જેટલા પણ સાથીદારો હતા, પાર્ટનર હતા, તે પ્રત્યે ખૂબ જ વફાદારી રાખતા હતા. એકવાર ચરોતરના સાથીદાર ભીલ, જે તેના મુખ્ય પાર્ટનર હતા, ત્યાં વિવાહનો પ્રસંગ હતો. તેથી તેમણે જોબન પગીને બધી વાત કરી કે અમારે ત્યાં વિવાહ છે અને મારે ઘણી બધી વસ્તુની જરૂરિયાત છે. જોબન પગી તેમના સાથીદારોને જ્યારે જ્યારે ઘી, ગોળ, ખાંડ, દાણા, કપડાં, ઘરેણાં વગેરે વસ્તુની જરૂરિયાત પડે ત્યારે કોઈ ગામને ભાંગે અને લૂંટે અને તે જરૂરિયાત પૂરી પાડતા. તેઓ કાંઈ રળવા તો જતા નહીં, કાંઈ કમાવા જતા નહીં. તેમનો મુખ્ય ધંધો, બિઝનેસ જ ધાડ પાડવાનો એટલે કે ચોરી કરવાનો અને લૂંટફાટ કરવાનો જ હતો. તેથી બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આ વખતે આપણે પેટલાદને લૂંટવું છે. જોબન પગી કહે, ભીલો, તમારે બધાને ઝાઝી જરૂરિયાત છે, માટે નાનું ખોડું કે નાનું ઘર કે નાનું ગામ લૂંટીએ પૂરું નહીં પડે, જેથી આ વખતે પેટલાદ પર થાપો મારીએ. એટલે આખો પ્લાન રેડી કર્યો. પેટલાદ જેવું મોટું ગામ ભાંગવા માટે પ્રયાણ કર્યું. જોબન પગી મારવાડી કાળિયા ઊંટ ઉપર હથિયાર બાંધી બેઠા હતા. રૂડિયો રખડું તેને હાંકવા બેઠો. સાથે બીજા સેંકડો ભીલની ટોળી આસપાસ દોડતી આવે. આ રીતે વડતાલથી જોબન પગીની ધાડ નીકળી અને બરોબર દિવસ ઉગે સૌ પેટલાદના પાદરમાં પહોંચ્યા. બંદૂકોનો અવાજ કર્યા. તેથી તળાવે પાણી ભરતી બાઈઓ વાસણો પડતા મેલી ગામમાં ભાગી. સર્વત્ર રાડો રાડ થવા લાગી. ગામ લોકોને જાણ થઈ કે જોબનની ધાડ આવી છે, તેથી સૌ ભાગવા લાગ્યા. કોઈ વસ્તુ લેવા કે ચપ્પલ પહેરવા પણ ઊભા ન રહ્યા. વેપારીઓ દુકાન બંધ કરવા પણ ન રહ્યા. ખુલ્લી દુકાનો મૂકી જ્યાં ત્યાં સંતાઈ ગયા. ભીલોની ટોળીઓ દુકાનોમાંથી કપડાં, ઘરેણા, દાણા, ઠામડા એટલે કે વાસણ વગેરે જેને જે માલ હાથમાં આવ્યો તે લૂંટવા લાગી. કાસડા બાંધીને માલને નદીઓની કોતરમાં જ્યાં ઊંટ ઝુકાવેલા હતા ત્યાં પહોંચાડવા લાગ્યા. પછી જોબન પગીએ રૂડિયાને હુકમ કર્યો કે ઊંટ કસિયાભાઈની માઢ તરફ હંકારો. આમ જોબન પગી ભીલની ટોળી સાથે કસિયાભાઈની ડેલીએ પહોંચ્યા. કસિયાભાઈ કોણ? તો કસિયાભાઈ એટલે વડોદરા સરકાર તરફથી નિમાયેલા, એટલે કે અત્યારની ભાષામાં કહીએ તો પોલીસ કમિશનર જેવા ઊંચા અધિકારી હતા. તેને ખ્યાલ આવ્યો કે જોબન પગી અહીં આવી રહ્યા છે. એવી જાણ થઈ એટલે કસિયાભાઈ કમાડ બંધ કરી માઢ ઉપર ચડી ગયા. ડેલીએ લોખંડના ભોગોળો આડા દીધા. જોબન પગી ત્યાં જતા વેત જ ધરવાણી આરબને બંદૂકની ગોળીને ઠાર કર્યો. પછી તિજોરીના ઓરડાના તાળા તોડી ખજાનો લૂંટવા લાગ્યા. ધોળા દિવસે બપોરના સમયે કસિયાભાઈના ઘરમાંથી ઘરેણાં વગેરે લૂંટી લીધું. સવારના 9:30 વાગ્યા સુધી પેટલાદમાં લૂંટ કરી. પછી સૌ પોતાના ચાડીકાને ઠેકાણે આવ્યા. જોબન પગીએ જેને જે વસ્તુની જરૂર હતી
તેને તે બધી જ વસ્તુઓ આપી. બાકીનો માલ વડતાલ પહોંચાડ્યો અને ભીલોને કહ્યું, જરૂર પડે ત્યારે ફરી જે જોઈતું હોય તે લેવા આવજો. અને જ્યારે જોબનપગી કશ્યાભાઈને લૂંટવા ગયા હતા અને કશ્યાભાઈને ત્યારે વોર્નિંગ આપી દીધેલી કે ભલે તું કમિશનર હોય પણ જો વડોદરામાં જાણ કરી છે ને તો તને પણ હું ઠાર મારી દઈશ, આવી ચોખ્ખી ધમકી આપેલી. તેથી કશ્યાભાઈ પણ ડરી ગયા હતા અને કશ્યાભાઈ ભલે ને પેટલાદના કમિશનર હતા તેમ છતાં પણ તે કાંઈ કરી ન શક્યા. આવી જોબનપગીની હાંક વાગતી. મોટા મોટા મરદ પણ જોબનપગીનું નામ સાંભળીને ધ્રુજી જતા. આ વાત પરથી આપણે એટલું તો શીખી શકીએ છીએ કે તે લૂંટારો હતો છતાં તે કૃતજ્ઞ ન હતો. કોઈ તેને મદદ કરે તો તેને પૂરું વળતર આપતા. તેમના સેવકોને ક્યારે પણ તે નિરાશ કરતા નહીં. માટે આપણે પણ શ્રીહરિએ શિક્ષાપત્રીમાં કહ્યું તે મુજબ કર્મચારીઓનું ક્યારે પણ શોષણ કરવું નહીં. આપણી સાથે કાર્ય કરનારા માણસો સાથે પૂર્ણ વફાદાર રહેવું. આપણી સાથે જે પણ કામ કરતા હોય તેને ઘરનો જ સભ્ય માની તેનું પોષણ કરવું તો શ્રીહરિ રાજી થાય. આવી રીતે જોબનપગીએ 2 વાર પેટલાદ અને 2 વાર આણંદ ધોળા એટલે કે ભર બપોરેના દિવસે લૂંટ્યા હતા. એકવાર આણંદ, વસો અને પેટલાદમાં ખૂબ લૂંટફાટ કરી. પછી તકરાર થવાની બીકે તથા સરકારની બીકે જોબનપગી વડતાલથી જેસાપર ગામે આશ્રય માટે ગયા. ત્યાંથી બાકરોલ ગામે પટેલને ત્યાં માલ મૂકેલો. તેનો નિકાલ કરવા માટે મિત્ર બાતાજીને સાથે લઈ જોબનપગી ત્યાં ગયા. ત્યાંના બાવાએ જોબનપગી આવ્યા તેની ખબર પેટલાદ તેમજ વસો પંથકના સુબાઓને કરી. એટલે સુબાઓ લશ્કર લઈને બાકરોલમાં પ્રથમ સમાચાર આપનારા બાવાજીના ઘરે ગયા. ત્યાંથી જોબનપગી તથા બાથાજી જે પટેલના ઘરમાં હતા ત્યાં આવી અચાનક ઘરને ઘેરી લીધું. આ વાતની જોબનપગીને જાણ થઈ. તેથી તેણે શું કર્યું તો તેણે વેશ પલટો કર્યો. ભરવાડનો વેશ લઈ સુબાને તથા સિપાહીઓને કાંધ મારી જોબનપગી ત્યાંથી નીકળી ગયા. જોબનપગી વેશ કાઢવામાં માહિર હતા. તેથી આબેહૂબ ભરવાડનો વેશ લઈને કોઈને ખબર પણ ન પડે તેવી રીતે ત્યાંથી છટકી ગયા અને તેનો જીવ બચી ગયો. પછી સુબાના માણસોએ ઘરમાં તપાસ કરી અને પટેલના માણસો સાથે મોટી વઢવેડ કરી તેમને હેરાન કરવા લાગ્યા. તેથી શૂરવીર બાથાજીનું લોહી ઉકળી ગયું. તેથી બાથાજીએ સરકારના તે માણસનું માથું ક્રોધે કરીને તલવારથી કાપી નાખ્યું અને ત્યાં મોટું ધીંગાણું થયું અને તે ધીંગાણામાં લડાઈમાં બાથાજીનું મૃત્યુ થયું અને સુબાએ પટેલનું ઘર આખું સળગાવી દીધું. આવો બાકરોલમાં ઇતિહાસ બની ગયો. જોબનપગી તે દિવસે ઈશ્વર ઈચ્છાથી બચી ગયા. પછી તો થોડા સમય બાદ જોબનપગી વડતાલ આવ્યા. પોતાનો વફાદાર માણસ મરાયો તેથી તેમને ઘણો આઘાત લાગ્યો. પછી મિત્ર બાથાજીના દીકરા દાજીભાઈને બોરિયાવી લાવ્યા અને નવા ઘર લઈ આપ્યા. ત્યાં બોરિયાવીને સીમમાં 8 વીઘાનું રબારીનું ખેતર હતું. તે અને તેથી ઉગમનું 6 વીઘાની ગોસાઈની જમીન હતી તે તેને ખરીદી આપી. તે બંને જમીનથી દક્ષિણાદી દિશામાં એક મોટો ચોકડો કૂવો વડતાલની સીમમાં હતો તે પણ દાજીભાઈને આપી તેને તૃપ્ત કર્યા હતા. પછી થોડા દિવસમાં સમાચાર આપનારા બાવાજીના આખા કુટુંબને જોબનપગીએ સમાપ્ત કરી દીધું. આવી રીતે જોબનપગીએ પોતાના સાથીદારો પ્રત્યે ખૂબ જ વફાદારી રાખી હતી અને તેમને પૂર્ણપણે સાચવતા હતા. આ વિડીયોને અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ, પરંતુ આગળ આપણે આ સિરીઝને ચાલુ રાખીશું. તેથી આ વિડીયો જે જોબનપગીની સિરીઝવાળો છે જેમાં જોબનપગીનું આખું જીવનચરિત્ર આવી જાય છે તે બીજાને શેર કરજો, જેથી કરીને તેમને પણ ખબર પડે કે જોબનપગીનું જીવન કેવું હતું અને પછી તે કઈ રીતે ભક્ત બન્યા હતા. જય શ્રી સ્વામિનારાયણ.